નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો ગુજરાત પોલીસમાં જેટલા પણ મિત્રો પાસ થયા છે તેવા ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ તરફથી છે તે ખૂબ ખૂબ શુભકામના અને આવી જ રીતે આગળ વધતા રહો. તો સૌપ્રથમ તો આપણે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલ ફાયર પરિણામ છે તે જાહેર થયાના 5 જ મિનિટમાં છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ પરિણામ જાહેર કરવામાં આવ્યો હતો કે પરિણામમાં છે તે મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ઉમેદવારો માટે છે તે ખુશીના સમાચાર એટલે કે જે પરિણામ આવી ગયું હતું તેમાં થોડો ઘણો ચેન્જ કરી અને રિવાઇઝ એટલે કે સુધારો કરીને ફરીથી પરિણામ છે કટ ઓફ જાહેર કરવામાં આવેલું હતું. તો એલઆરડીનું સુધારેલું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે. તો હજી જે પણ મિત્રોએ તે રિઝલ્ટ નથી જોયું કટ ઓફ તો તે ખાસ જોઈ લેજો. આમ તો તમામ મિત્રોએ છે તે ફાઇનલ કટ ઓફ અને પોતાનું નામ છે તે જોઈ જ લીધું છે. તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો નિર્જા મેડમ દ્વારા જે ઓફિશિયલ જાહેરાત આવી હતી કે 2/12/2025 રોજ લોકરક્ષક કેટેગરીની હંગામી પરિણામની સૂચનાઓમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ કટઓફની વિગતો છે જેમાં એસીબીસી અને એસટી મહિલા કટઓફમાં છે તે ટાઈપિંગ ભૂલ હોવાથી સુધારીને વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે. એટલે કે તરત જ ભરતી બોર્ડ દ્વારા છે તે એસીબીસી કેટેગરી અને એસટી કેટેગરી માટે જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેના કટઓફમાં કોઈ ટાઈપિંગ મિસ્ટેકના કારણે છે તે પરિણામમાં ભૂલ રહી ગઈ હતી. તો જે પણ ઉમેદવારો એલઆરડીમાં મેરિટ જારી થયું અને એસીબીસી અને એસટી મહિલા કેટેગરીમાં આવતા હોય તેવા તમામ મિત્રો છે તે સુધારેલું પરિણામ છે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે અથવા આપણા ટેલિગ્રામમાં ચેનલમાં જોઈન થઈ જાઓ જ્યાં તમને તમામ અપડેટ છે જે મળી જશે. તો ત્યાર પહેલા સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે જે સુધારેલું જે મેરિટ લિસ્ટ છે તેના વિશે આપણે વાત કરી દઈએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે યુપીએસ છે તેમાં વાત કરી દઈએ તો જનરલમાં ભાઈઓ માટે 132.75 છે જ્યારે બહેનો માટે 114 છે, જ્યારે એક્સ સર્વિસમેન માટે 106 છે. ઈડબ્લ્યુએસ માટે 125 ભાઈઓ માટે અને બહેનો માટે 98.25, એસી કેટેગરી માટે 121.75, બહેનો માટે 102.75, એસીબીસી કેટેગરી માટે 127.75, બહેનો માટે 127.75. એટલે કે અહીં ખાસ યાદ રાખજો કે આ રિઝલ્ટ છે તે ખાસ સુધારીને મૂકવામાં આવેલું છે. તો ખાસ તમામ મિત્રો છે તે એકવાર જોઈ લેજો. તો હવે આપણે જે સુધારેલું કામચલાઉ યાદી છે જે કટ ઓફ આવેલું છે તો તેના વિશે તે ફટાફટ વાત તમને જણાવી દો. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે આગળની જેટલી પણ કેટેગરી છે તેમાં સેમ હશે. ફક્ત એસીબીસી કેટેગરી જેમાં ભાઈઓનું 127.75 છે અને બહેનોમાં 105.75 છે. જે પહેલા યાદી આવી હતી તે એમાં 127 જ છે જે કોઈ કારણસરથી છે તે ટાઈપિંગ મિસ્ટેકના કારણે થઈ ગયું હતું. અને એસટી માટે 101 ભાઈઓ માટે અને બહેનો માટે 80, જ્યારે જેલ સિપાઈ પુરુષો અને જેલ સિપાઈ મહિલાઓ માટે જનરલમાં 122, બહેનો માટે 98.25, ઈડબ્લ્યુએસમાં 119 અને બહેનો માટે 80.50, જ્યારે એસી માટે 116 ભાઈઓ માટે અને બહેનો માટે 96.25, એસીબીસી કેટેગરીમાં 121.50, જ્યારે બહેનો માટે 98 છે તે મેરિટ રહેલું છે, જ્યારે એસટીમાં 81 છે તે ભાઈઓ માટે છે તે રહેલું છે. ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરી લઈએ ફટાફટ. તો જનરલમાં 125 ભાઈઓ માટે, બહેનો માટે 101, ઈડબ્લ્યુએસમાં 122, બહેનો માટે 83.25, એસી કેટેગરીમાં 118 અને બહેનો માટે 96.75, એસીબીસી કેટેગરી માટે 123.25, ભાઈઓ માટે 98.25 અને એસટી કેટેગરી માટે 91 મેરિટ છે તે રહેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે એસઆરપીએફની પોસ્ટ છે તે માટે જનરલમાં 121 પોઈન્ટ, ત્યાર પછી ઈડબ્લ્યુએસમાં 118.50, એસી કેટેગરીમાં 115.50, એસીબીસી કેટેગરી માટે 120.25 અને એસટી માટે 80.50. તો સૌપ્રથમ તો કટ ઓફ જણાવતા આપણને ખુશી થાય છે કે જ્યારે આપણે છેલ્લું કટ ઓફનો વિડીયો બનાવ્યો હતો કે જે પણ તમારે
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તેનાથી 10 થી 15 માર્કનો છે તે વધારો થશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે એટલું જ મેરિટ છે તે ફાઇનલ ગયેલું છે. તો તે પણ વિડીયો છે તે બહુ જ સારો વિડીયો છે તે વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ આપ્યું હતું તે વિડીયોમાં. તો તમે જોઈ શકો છો કે પોલીસમાં સિલેક્શન થયેલા તમામ મિત્રોને ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલથી છે તે ખૂબ ખૂબ કામના. અને જે પણ ઉમેદવારો 0.25 અથવા 0 પોઈન્ટમાં રહી ગયા હોય તેવા મિત્રો માટે ઓપટ આઉટ છે તે ઓપ્શન આપવામાં આવેલું છે. તો આનો નેક્સ્ટ વિડીયો આપણે ડિટેલ સાથે મળીએ. તો આ વિડીયોનો બને તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.